એ તમામ મુદ્દાઓની આજે વાત કરવી છે। આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની કરીશું વાત। જાણીશું સુરતના સગીરને કોણે અને શા માટે આપી તાલિબાની સજા। આખરે સંસ્કારોનું સિંચન કરનારા જ કેમ ભૂલી રહ્યા છે ભાન? અને સુદર્શન સેતુની સુરક્ષા સામે શા માટે ઊભા થયા છે સવાલ? સૌથી પહેલા મુદ્દામાં આજે વાત કરવી છે એ તાલિબાની સજાની કે જે તમારા પણ રૂવાટા ઊભા કરી દેશે। આ સજા મેળવનાર સુરતનો સગીર કણસતો રહ્યો પણ તેની મદદે કોઈ જ ન આવ્યું। બીજા મુદ્દામાં વાત એક એવા નશાખોર શિક્ષકની કે જેણે તમામ હદ કરી દીધી પાર। પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ ખુલ્લેઆમ દારૂ પીતા અને ધમકી દેતા જોવા મળ્યો નશાખોર શિક્ષક। ત્રીજા મુદ્દામાં વાત કરીશું કમાવતર બની રહેલા મા બાપની। અમદાવાદમાં પિતાએ જ કરી દીકરીની હત્યા તો સુરતમાં સામે આવ્યું કે કેમ કતારગામમાં તરછોડાઈ હતી એ નવજાત બાળકી। વાત કરીશું એની અને આજે ચોથા મુદ્દામાં વાત ખૂબ જ ચિંતાજનક ઘટનાની। સુદર્શન સેતુ સંબંધિત એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે સેતુની સુરક્ષા સામે ઊભા કરી રહ્યું છે અનેક સવાલ। જ્યારે પાંચમા મુદ્દામાં આપણે જણાવીશું કે કેમ સુરતના રસ્તાઓ પર સૂટેડ બૂટેડ લોકો કચરો વાળતા જોવા મળ્યા। અને અંતમાં આપણે લઈ જઈશું જામનગર અને જણાવીશું કે અંબાણી પરિવાર કેવી રીતે માણી રહ્યું છે વતનની મોજ અને પ્રી વેડિંગ સેરેમની માટે જામનગર કેટલું છે સજ્જ। આ તમામ 6 મુદ્દાઓ છે જેના વિશે વાત કરવી છે।